ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાયન પોથી ભાગ 1 એમાં આપણે પર્યાવરણ વિષય જે છે ચાલો યાદ કરીએ એનું સોલ્યુશન જોવાના છીએ। ગુજરાતી ચાલો યાદ કરીએ અને ગણિત ચાલો યાદ કરીએ એની લિંક પણ નીચે આપેલી છે, એના ભાગ પણ આપણે મૂકી દીધેલા છે, તો તમે એમાં ફટાફટ જઈને જોઈ શકશો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ ચાલો યાદ કરીએ પર્યાવરણથી। તો નીચે આપેલા ચિત્રમાંથી જે પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખતા હોય એ ચિત્રની સામે ચોરસમાં ટીક કરવાનું કીધું છે। તો જો તમે જે ઓળખતા હોય એમાં ટીક કરવાનું। પેલું ચકલી છે, બીજું વાંદરો છોરી પોપટ છે, ત્રીજું બિલાડીનું ચિત્ર છે, ચોથું મોર છે, પાંચમું કૂતરો, છઠ્ઠું ગધેડો, પછી ગાય, ભેંસ। આ રીતે ચિત્ર આપ્યા છે બધાય, એમાં તમે જે અવાજ પરથી ઓળખી જાઓ એમાં ટીક કરવાનું થશે। પછી અહીં લખતું જવાનું છે। તો કે છીંછી બોલું છું, તો કે ચકલી। પછી હું મધપૂડો બનાવું છું, મધમાખી। હું દરમાં રહું છું, તો કે ઉંદર। હું કુહુ કુહુ બોલું છું, કોયલ। અને હું ઘૂઘું બોલું છું, તો કે કબૂતર। પછી હું હુંપાહુપ કરું છું, તો વાંદરો। હું વાડામાં રહું છું, તો ઘેટું। હું બે બોલું છું, તો બકરી। હું તબેલામાં રહું છું, ઘોડો। અને હું ગુફામાં કે બોળ એટલે કે સિંહ આવે। પછી દરમાં રહેતા પ્રાણીઓ, તો કે કીડી, સાપ, મકોડા, ઉંદર અને સસુંદર। પછી માળામાં રહેતા પ્રાણી, તો કબૂતર, ચકલી, સુગરી। વાડામાં રહેતા પ્રાણી બકરી, ભેંસ, બળદ। ઘરમાં રહેતા પ્રાણીઓ માણસ, ગરોળી અને બિલાડી। પછી જંગલમાં રહેતા હોય એવા પ્રાણી, તો સિંહ, હરણ, હાથી। ઝાડ પર રહેતા હોય વાંદરો, કાંચીડો, ખિસકોલી। પછી તમે કયા પ્રાણીઓના અવાજ ખૂબ ગમે, તો મોર, કોયલ અને કબૂતર। પછી નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે ચોરસમાં જણાવો। તો બિલાડી મ્યાઉ મ્યાઉ કરે તો સાચું, ચકલી માળામાં રહે તો સાચું, કોયલ ટેહુક ટેહુક કરે તો ખોટું, મકોડો દરમાં રહે તો સાચું, હરણ જંગલમાં રહે તો સાચું, અને કાબરનો અવાજ ચીંચી છે તો કે ખોટું। પછી તમને ગમતા કોઈ પણ એક પ્રાણી વિશે 4 થી 5 વાક્ય લખવાના છે। તો મેં ગાય વિશે લખ્યું છે। તો ગાય આપણી માતા છે, ગાય દૂધ આપે છે, તેના ગૌમૂત્રનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે, તેના મળનું ખાતર ખૂબ ઉપયોગી છે, ગાય લીલા તેમજ સફેદ રંગ અને કાળા રંગની હોય છે। પછી મોર વિશે લખ્યું છે। તમને જે અનુકૂળ આવે એ પ્રાણી અને પક્ષી વિશે તમારે લખી દેવાનું થશે। હવે આગળ વધીએ આપણે। શરીરના વિવિધ ભાગ આપ્યા છે એ લખતા જઈએ આપણે। તો જો પહેલાં વાળ આપ્યા છે, પછી આંખ, પછી કાન, દાંત, પેટ, નાક, ગરદન, હાથ, પગ અને આંગળી। આ રીતે શરીરના બધા અંગો છે એ રીતે લખી દેવાના થશે। પછી નીચે આપેલા ભવિષ્યકારોને ઓળખો અને તેના નામ લખો। તો પહેલું સુથાર છે, દરજી, પોલીસ, શિક્ષક, ખેડૂત, કડિયો, કુંભાર, પોસ્ટમેન, મોચી, ડ્રાઈવર, સફાઈ કામદાર અને ડૉક્ટર। હવે મને ઓળખવાનું છે। તો કે હું માટીમાંથી વાછરણો બનાવું છું, તો કોણ આવે, તો કે કુંભાર। પછી હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું છું, તો સુથાર। હું પાવડો, કોદાળી, દાંતરડા બનાવવાનું કામ કરું છું, લોહાર। પછી હું પંક્ચર સાંધવાનું કામ કરું છું, તો પંક્ચરવાળો। પછી હું વિદ્યાર્થીને ભણાવવાનું કામ કરું છું, તો શિક્ષક। પછી હું કપડાં સીવવાનું કામ કરું છું, દરજી। હું દૂધાળા પ્રાણીઓને ઉછેર કરું છું, દૂધવાળો। મારું કામ ગુનેગારને પકડવાનું છે, તો પોલીસ। મારો મુખ્ય વ્યવસાય ખેતી છે, તો ખેડૂત। સંસો મારું મુખ્ય ઓજાર છે, એન્જિનિયર। હું મીઠું પકવું છું, તો અગરિયો। હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું, તો ભાડું પૂંજા। પછી હું મકાન બનાવું છું, તો કડિયો। હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું, પ્લમ્બર। અને હું ટ્રક કે બસ ચલાવું છું, તો એમાં આવશે ડ્રાઈવર। હવે લાકડાના ઉપયોગથી બનતું વસ્તુમાં સાચું કરો અને લોખંડની વસ્તુ બનતી હોય એમાં ગોળ કરવાનું છે। તો આપણે ગોળ કર્યું નથી એટલે સમજી જવાની લોખંડની વસ્તુ છે, વેલણ। પછી પેન્સિલ, પછી પાટલો છે, પછી વોડી છે, એ બધું લાકડામાંથી બને। પછી દિવાસળી છે અને સોટી જેવું કાંઈક આપ્યું છે, બાકી બધી વસ્તુ લોખંડની છે। હવે જોડકા જોડવાના છે। તો માટીમાંથી માટલું બને, કોડિયું બને, ઈંટ બને અને તાવડી બને।
એ જ રીતે પ્લાસ્ટિકમાંથી આ ટબ, ખુરશી, પેન, આ ડોર, ચબલું અને દડો આ રીતે જોડી દેવાનું. મેં જોડેલું જ છે પણ છતાં તમે જોડી દેજો. હલકી વસ્તુ પર વર્તુળમાં લાલ અને ભારે વસ્તુ વર્તુળ હોય એમાં લીલો રંગ. તો આપણે ટીક કરી દીધું છે હલકી વસ્તુ છે ને એમાં. તો દડો અને રૂ એમાંથી શું હલકું હોય તો કે રૂ. પછી ખીલી અને કાગળ તો કાગળ હલકો હોય. પછી બોલપેન અને ખુરશી તો એમાં બોલપેન. પછી રબર હલકું હોય. પછી ઈંટ અને ટબ હલકું હોય. કપમાં કપ હલકું હોય. પ્લાસ્ટિકની બોટલ હલકી હોય અને છાવી હલકી હોય. તમારે કલર કરી દેવાના થશે. નીચેનામાંથી જે ચિત્રનું નામ તમે જાણતા હોય તે ચિત્રમાં આપેલ વર્તુળમાં લાલ રંગ કરવાનો છે. આ વસ્તુ તમે ઓળખતા હો તો એમાં તમારે લાલ રંગ કરવાનો છે. હું આટલી વસ્તુ ઓળખું છું, તમે ટીક કર્યું છે, કલર પૂર્યો નથી, તમારે કલર પૂરી દેવાનો થશે. આ રીતે પર્યાવરણનું ચેપ્ટર આપણે જોયું. ચાલો યાદ કરીએ. તો વિડીયો આખો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.